હેલો એવરીવન, આપ સર્વનું ફરીથી સ્વાગત છે નવા લેક્ચર સાથે. તો આ લેક્ચરમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં થિયરી ભણેલી પૃષ્ઠતાણની, પરપોટા અને બૂંદની, ત્યારબાદ જે કેપેલરી ભણેલા તેના દાખલા આપણે આજે સોલ્વ કરીશું. તો મોસ્ટલી આમાંથી નોર્મલ દાખલા જ પૂછાય છે. થોડાક કોન્સેપ્ટ ક્લિયર હોય બધા દાખલા મોસ્ટલી આવડી જાય છે. જે થોડાક મીડિયમ અથવા હાર્ડ દાખલા છે, આગળના બર્નોલ ઇક્વેશન ને બધું છે, એમાં ઘણા દાખલા તમને કરાવેલા છે. તો એ લેવલના દાખલા આગળના ટોપિકમાંથી પૂછાય છે, બરાબર છે. તો આ ટોપિકમાંથી મોસ્ટલી ઇઝી દાખલા જ પૂછાય છે, અને સૂત્ર થોડાક કોન્સેપ્ટ ક્લિયર હોય તો દાખલાનો આન્સર આપણે આરામથી ટીક કરી શકીએ છીએ. તો આજે આ દાખલા ગણીશું આપણે એ ટોપિકના. ચલો તો સ્ટાર્ટ કરીએ. હું રકમ વાંચું છું. કાચની કેશ નળીની ત્રિજ્યા 0.5 mm છે. જો પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ 0.01 ડિગ્રી હોય તો, અને પાણીનું પૃષ્ઠતાણ T = 0.07 ન્યૂટન પર મીટર હોય તો કેપિલરી રાઇઝ મેળવો. તો કેપિલરી રાઇઝ એટલે ટૂંકમાં તમારે હાઇટ શોધવાની છે કે જો હું કાચની કેશ નળીને પાણીમાં ડૂબાડું તો એમાં કેટલું લિક્વિડ ઉપર ચડશે. તો ટૂંકમાં મારે શોધવાનું છે H, અને તમને કાલે થિયરી કરાવી હતી એ પરથી મને Hનું સૂત્ર ખબર જ છે. તો સૂત્ર શું આવશે? H = 2T cos θ/ρgr. અથવા કદાચ તમને ટીનું સૂત્ર ખબર તો ટી બરાબર શું આવશે? ટી મેં તમને કીધું તો યાદ રાખવાનું. T = ρghr/2 cos θ. તો એના પરથી H બરાબર આવશે 2T cos θ/ρgr. તો આપણે બધી વસ્તુ આપેલી જ છે, દરેક કિંમત જ મૂકવાની છે. તો H = 2 રાખીએ એમને. ટી છે શું છે? પૃષ્ઠતાણ કેટલું આપ્યું? 0.07, એટલે કે શું કહેવાય એને? 7×10-2. ઓકે. પછી આવશે cos 0.1 ડિગ્રી છેદમાં રો છે પાણીની ઘનતા 1003 જી મૂકીએ 10⁻1, અને ત્રિજ્યા આપી તમને કેટલી? જો 0.5 mm. કેટલી આપી છે? 0.5 mm. તો આને શું કહેવાય? 0.5 10⁻3. હવે 0.5 ને શું કહેવાય? 5 10⁻1, અને બીજી 10⁻3 લખાય શું આને? 5 10⁻4. ફરતી કહી દઉં છું, mm એટલે 10⁻3, અને 0.5 ને કહેવાય 5 10⁻1. તો 5 10⁻1 10⁻3 એટલે શું થશે? 5 10⁻4. તો આ પ્રમાણે આન્સર આવી જશે. હવે આમાં એક કિંમત કદાચ તમને કન્ફ્યુઝન કરે એવી કઈ છે, cos 0.1 ડિગ્રીની કિંમત. તમને એવું કીધેલું છે જ્યારે ખૂણો નાનો હોય ત્યારે થીટા ટેન્ડ્સ ટુ 0, તો ખૂણો જો સૂક્ષ્મ હોય તો શું થશે? cos થીટાની કિંમત લગભગ 1 આવશે, બરાબર છે. સાઇન થીટાની કિંમત કેટલી આવશે? ખૂણા જેટલી જ સૂક્ષ્મ આવશે. અને એ જ રીતે ટેન થીટાની કિંમત પણ ઘણી સૂક્ષ્મ એટલે કે થીટા જેટલી જ આવશે, બરાબર છે. તો એ ખૂણો છે એ બહુ નાનો છે, બરાબર છે. 0.1 ડિગ્રી એટલે આનો આન્સર 0.99 કંઈક આવતો હશે. આપણે કંઈ કામ છે નહીં એક્ઝેક્ટલી કેટલો લાવવાની જરૂર કંઈ છે નહીં. તો આનો આન્સર સપોઝ કે 0.99 આવે છે, પણ મૂકવાનું શું થશે? આપણે એક જ મૂકશું. શું મૂકશું? આપણે એક જ મૂકશું. તો cos 0.1 ડિગ્રીની કિંમત લગભગ મેં ધારી લીધી છે 1. આવું ક્યારે થાય? જ્યારે ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે શું કરવાનું? cos થીટાની કિંમત 1 જેટલી હશે, સાઇન થીટાની કિંમત થીટા જેટલી રેડિયનમાં હશે, અને ટેન થીટાની કિંમત પણ થીટા જેટલી કેટલી રેડિયનમાં હશે. તો તમે કોઈ પણ એક કિંમત લઈ લેવાની. જેમ કે તમારે ફાઇન્ડ કરવું હોય તો થીટા લઈ લેજો 0.1 ડિગ્રી, બરાબર છે. પછી એને રેડિયનમાં ફેરવી નાખવાના. શું કરશો એના માટે? પાઈ વડે ગુણશું, 180 વડે 500 એટલે રેડિયન મળી જશે. પછી તમારે કોસની કિંમત મેળવવાની. cos 0.1 ડિગ્રી લગભગ 1ની આસપાસ આવશે. સાઇનની કિંમત મેળવજો તો લગભગ થીટાની આસપાસ આવશે. એ જ રીતે ટેન થીટા બરાબર સાઇન θ/cos θ હોય, અને સાઇન થીટા હોય થીટા અને cos θ હોય 1, તો ટેન થીટાની કિંમત પણ લગભગ થીટા જેટલી જ આવશે. તો આનો આન્સર લખી નાખીએ આપણે. H = હવે જુઓ અહીંયા 7 દૂ 14 થશે ને? શું થશે? અહીંયા 7 દૂ 14. અથવા આમ કરી શકો તમે, આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે 5 દૂ 10 થઈ જશે. તો 1 મિનિટ પહેલાં શું કરવાનું? 2 વડે ગુણો અને 2 વડે ભાગ દો. 7 દૂ 14, દૂ 28, ઉપર શું આવશે? 28 ગુણ્યા આ કેટલી ઘાત છે? 10⁻3, 10⁻1 એટલે 10⁻4 થઈ, અને આ 10⁻4 આ 10⁻4 જોડે ઉડી જશે. અને 5 દૂ 10 આપણે છેદમાં કર્યા, બરાબર છે. એની એક ઘાત હજી વધશે, તો ઉપર 10⁻3 મીટર. તો આન્સર શું આવશે? H = 28 mm. કેટલું પાણી ઉપર ચડશે? લગભગ 28 mm અથવા 2.8 સેન્ટીમીટર. તો આટલું પાણી ઉપર ચડશે આપેલી કાચની કેશ નળીમાં અથવા કેપિલરી ટ્યુબમાં 2.8 સેન્ટીમીટર જેટલું પાણી ઉપર ચડશે, બરાબર છે. દાખલો ઘણો ઇઝી છે, અને મોસ્ટલી આવા દાખલા તમારી NCERTમાં પણ હશે બોર્ડમાં. તો આવા દાખલા પૂછાય છે આ ટોપિકમાંથી, બરાબર છે. આગળ વધીએ. દાખલો છે આગળ. જો આ દાખલો, પાણીમાં તેની મુક્ત સપાટીથી 10 સેન્ટીમીટર ઊંડાઈએ બનતા પરપોટાની અંદરનું દબાણ શોધો. જો સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો, સીધો પરપોટાની અંદરનું દબાણ.
તો શું કીધું, ધારો કે પાણીની સપાટી છે અહીંયા, સપોઝ કે પાણીની સપાટી છે, બરાબર છે. તો પાણીની તેની મુક્ત સપાટીથી 10 સેન્ટીમીટર ઊંડાઈ, સપોઝ કે હાઇટ છે 10 સેન્ટીમીટર, તો હાઇટ થઈ ગઈ કેટલી, એચ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર ઊંડાઈએ બનતા પરપોટાની અંદરનું દબાણ શોધો. પરપોટો ક્યાં બન્યો, પાણીની અંદર બન્યો, પાણીની અંદર બન્યો પરપોટો, તો મુક્ત સપાટી કેટલી હશે, એક જ હશે. તો અંદરના ભાગમાં શું હશે, હવા હશે કે નહીં હોય, શું હશે, હવા. તો મારે પરપોટાની અંદર હતો, સપોઝ કે પરપોટો દોર દઉં છું, તો હાઈ પ્રેશર કોનું આવશે, પીઆઈ, બહાર પ્રેશર આવશે પીઓ, બરાબર છે. હવે પાણીની અંદર પરપોટો બન્યો છે તો મુક્ત સપાટી છે એક, તો સૂત્ર શું આવશે, કાલ કીધું હતું, પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2t/r કે 4t/r. જો બે મુક્ત સપાટી હોય તો આવશે 4t/r અને એક જ મુક્ત સપાટી હોય તો આવશે 2t/R. તો આપણને આટલો ડેટા આપેલો છે. આગળ લખે છે પરપોટાની ત્રિજ્યા છે 0.4 સેન્ટીમીટર, ટૂંકમાં આર મળી ગયો, એના પર તેને પૃષ્ઠાણ આપ્યું છે તમને 70 ડાયન પર સેન્ટીમીટર. હવે બધી જ વસ્તુ શેમાં છે, જુઓ બધી જ વસ્તુ શેમાં છે, સીજીએસમાં છે. આ જે હાઇટ છે સીજીએસમાં છે, ત્રિજ્યા સીજીએસમાં છે અને પૃષ્ઠાણ પર સીજીએસમાં છે, તો તમને પ્રેશર પણ સીજીએસમાં મળી શકે. હવે મારે શોધવાનું શું રહેજો, મને 2 આપી દીધું, ટી આપી દીધું, આર આપી દીધું, પણ પીઓ મળશે તો પીઆઈ મળશે. મારે શોધવાનું છે પીઆઈ, અંદરનું દબાણ, પરપોટાની અંદરનું દબાણ. તો લખાય પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઓ પ્લસ 2t/r. તો આટલી આપણને ખબર પડી ગઈ. હવે વાત રહી પીઓ કેટલા હશે એ શોધવાની. તો હકીકત જો પીઓ શું હશે, પીઓ કેટલા આવે, તો પીઓ શોધવો છે મારે. તો પીઓ શું છે, એક્ઝેક્ટલી પરપોટો છે એની બહાર કેટલું દબાણ છે, તો ટૂંકમાં આ દબાણ થયું. હવે અહીંયા કોણ દબાણ લગાડે, ફરતી કીધું, આ પરપોટો અહીંયા છે, બરાબર, આ બરાબર પરપોટો છે, એની બહાર દબાણ છે અહીંયા, આ પીઓ છે, બરાબર છે. તો હકીકત અહીંયા દબાણ કોણ લગાડશે, તો ઉપરનું પાણી લગાડશે કે નહીં લગાડે, બરાબર. તો ઉપરનું પાણી કેટલી છે, હાઇટ, એચ હાઇટ છે, તો એચ હાઇટના કારણે બહાર કેટલું દબાણ લાગે, રોજીએ. તો ઉપર પાછી શું હશે, હવા હશે કે નહીં હોય, હવા. તો હવાનું દબાણ પણ લાગશે કેટલું, પીએ લાગશે કે ન લાગે. તો ચલો મને કહી દો, એ પીઓ શું આવશે, પીઓ બરાબર આ પાણી પ્લસ બહારનું જે એટમોસ્ફેરિક પ્રેશર છે એ તો ખરું જ, તો એના કારણે લાગતું દબાણ પ્લસ આ પાણીના કારણે લાગતું દબાણ, એ થશે કુલ પીઓ. તો પીઓ બરાબર શું આવશે, પીએ બહારની વાતાવરણ દબાણ પ્લસ પાણીના કારણે લાગતું દબાણ કેટલું આવશે, રોજી એચ. કેટલું આવશે, રોજી એચ. તો પીઓ લખી નાખું, પીઓ ઇઝ ઇક્વલ ટુ આ કેટલા આવશે, વિચારો અહીંયા શું આવશે, 10⁵ થશે ને. આપણે કેટલું એટમોસ્ફેરિક પ્રેશર કેટલું લઈએ, એક એટીએમ લઈએ, એક એટીએમ શું થાય 1.01 અને લગભગ લઈએ 1 લઈએ એટલે શું આવશે 10⁵ પાસ્કલ. પાસ્કલ શું કહેવાય, ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્લસ રો. હવે મારે બધા આન્સર મૂકવાના છે સીજીએસમાં. તો એક કામ કરું, રોને શેમાં ફેરવું છું, પાણીની ઘનતા શેમાં થાય, સીજીએસમાં મૂકો. પાણીની ઘનતા કેટલી આવશે, 1. કેટલી આવશે, 1, બરાબર છે. જીની કિંમત સીજીએસમાં કેટલી હોય, 1000 અને એચની કિંમત કેટલી છે, એચ છે 10 સેન્ટીમીટર, તો આવશે 10, બરાબર છે. તો પીઓ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે એક કામ કરીએ, આ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, એસઆઈ એકમમાં છે ને આ સીજીએસમાં છે, તો આપણે કામ કરીએ, આને હું સીજીએસમાં ફેરવી દઉં, તો ન્યૂટનને શું થાય 10⁵ ડાયન. તો 10⁵ એમને રહેશે ઇન્ટુ ન્યૂટનને શું કહેવાય 10⁵ ડાયન, બરાબર છે, છેદમાં મીટર સ્ક્વેરને શું કહેવાય 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે 10⁴ આ આવશે ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં. શેમાં આવશે, ડાયન પર સેમી સ્ક્વેરમાં, કારણ કે એકમ સીજીએસ લીધા છે. ફરીથી કીધું, પાણીની ઘનતા સીજીએસમાં થશે 1, જેની કિંમત હોય 9.8 અથવા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે એને કન્વર્ટ કરશો સીજીએસમાં તો એ તો આરામથી આવડી જશે. એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે શું થશે, 9.8 ગુણ્યા મીટરને કન્વર્ટ કરો સેન્ટીમીટર એટલે 10⁵ છેદમાં સેકન્ડ સ્ક્વેર રહેશે એમને, એટલે ટૂંકમાં થઈ જશે 980 અથવા 1000 અને એચ છે 10. આટલું થઈ ગયું. હવે જો અહીંયા 10⁵ 10ની ઉપર 5 ઘાત છે, નીચે 10⁴ તો ઉપર 10⁴ વધશે, તો પીઓ શું આવશે 10⁶ પ્લસ 10⁴. તો આપણે કામ કરીએ, 10⁴ કોમન કાઢું તો શું વધશે 10⁵ પ્લસ 1 એટલે કેટલું આવશે, લગભગ જુઓ કેટલું આવશે 10⁵. આ થઈ ગયા 100 ને 101, તો શું આવશે 1.01 10⁶ ડાયન પર સેમી સ્ક્વેર. તો આ થઈ ગયું બહારનું દબાણ, પરપોટાની બહારનું દબાણ. ફરીથી કહી દઉં છું, અમે જે આપણે પ્રેશર પાસ્કલમાં લઈએ, તો તમે ધારો તો આખો દાખલો તમે પહેલાં શરૂઆતથી જ એસઆઈમાં ગણી શકો છો, છેલ્લે જેમાં આન્સર આપ્યો હશે એમાં કરી શકો છો. મારા મતે રકમ તમને આખી સીજીએસમાં આપેલી છે, એટલા માટે આપણે મારા મતે આન્સર પણ સીજીએસમાં જ આપ્યો હશે, એટલા માટે સીજીએસમાં ગણું છું. જો આખો આન્સર એસઆઈમાં હોય તો તમે 2 રીત છે, આખો દાખલો પહેલેથી જ એસઆઈમાં ગણી શકો છો, અથવા છેલ્લે આન્સર સીજીએસમાં લાવીને પછી એને એસઆઈમાં ફેરવો તો પણ આન્સર આવી જશે. તો આટલી ખબર બધાને પડી ગઈ હશે, બરાબર. અહીં 10⁶ પ્લસ 10⁴, એમાંથી મેં 10⁴ કોમન કાઢી દઈએ, શું વધશે 10⁵ પ્લસ 1, બરાબર. તો આ પ્રમાણે દાખલો થયો છે. તો મુખ્ય કિંમત તો પીઆઈ બરાબર શું આવશે, પીઆઈ બરાબર પીઓ પ્લસ 2t/r. હવે એક કામ કરીએ, પીઓની કિંમત તો મળી ગઈ મને 1.01 10⁶ ડાયન પર સેમી સ્ક્વેર. એક કામ કરું, 2t/r ની કિંમત શોધી નાખો, તો 2t/r ઇઝ ઇક્વલ ટુ
ટુ રાખીએ એમને એમ. ટી શું છે ટી? તો ટી છે પૃષ્ઠાણ. કેટલું છે પૃષ્ઠાણ? 70 ડાયન પર સેન્ટીમીટર આવશે 70. ઓકે. અને ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા છે જો ત્રિજ્યા આપેલી છે 0.4 સેન્ટીમીટર. કેટલી છે? 0.4. આને શું કહેવાય? 4 × 10⁻1. તો લખો શું આને? 4 × 10⁻1 હાથે આવી ગયું. માટે 2t/r કેટલા આવશે? 2t/r ઇઝ ઇક્વલ ટુ જુઓ. હવે જુઓ અહીંયા કેટલા આવશે? 2/4. તો નીચે 2 વધશે. 70 ભાગ્યા 2 કેટલા થાય? 35. ને 35 ઉપર જશે 10⁻1 જશે ઉપર. તો શું થશે? ગુણ્યા 10 શું આવશે? આ 350. કેટલા આવશે? 350. તો એટલે સોરી 1 મિનિટ અહીં ભૂલ છે. અહીંયા 10⁴ તો 10⁴ આવશે. સોરી શું આવશે? 10⁴ આવશે. 10⁴ ગુણ્યા 101 એટલે શું થશે? અરે સોરી અહીં 1.01 10⁶ જ આવશે. માય મિસ્ટેક. 10⁶ જ આવશે. ઓકે, આગળ વધીએ. તો છેલ્લે લખીને કે પી આઈ ઇઝ ઇક્વલ ટુ, તો પી આઈ કેટલા આવે આપણે લખી દઉં અહીંયા. તો પી આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા? પીઓ પ્લસ 2t/r ઇઝ ઇક્વલ ટુ પીઓ શું આવશે? પીઓ આવશે આટલી કિંમત 1.01 અથવા 101 ગુણ્યા 10⁴. બરાબર ને? લખાય કે ન લખાય? આને લખી શકો 1.01 10⁶ અથવા 101 10⁴ પ્લસ 2t/r ની કિંમત કેટલી આવી છે? 350 આટલી આવી છે. હવે ડાયરેક્ટલી સરવાળો થશે નહીં, તો આપણે એક કામ કરવું પડશે. 10⁴ અહીંયા પણ લાવવી પડશે. તો એક કામ કરું, આને લખું 101 10⁴ પ્લસ આને શું લખાય? 0.0350 10⁴. બરાબર કે નહીં? અહીંયા પોઈન્ટ છે અત્યારે. બરાબર, એક પોઈન્ટ અહીંયા છે. તો 1 2 3 અને 4 પોઈન્ટ કાપશો એટલે તારે શું લખાય? 10⁴. બરાબર છે? તો 4 અહીંયા ગુણ નાખો તો શું થાય? 350. તો આ પ્રમાણે લખી શકાશે. તો જો અહીંયા પણ 10⁴ છે, અહીંયા પણ 10⁴ છે. 10⁴ કોમન લઈ લો તો શું આવશે? 101 પ્લસ 0.035 10⁴. શું આવશે? સાઈડમાં ગણતરી કરી દો, ફાવે નહીં તો અહીં 101.0000 મૂકી દેવાના મીંડા. એ જ પ્રમાણે મૂકી દઉં 0.035. તો શું આવશે? 101.035. તો આન્સર આવી ગયો 101.035 10⁴. પણ આ શેમાં છે? સીજીએસમાં શું થાય? ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર, પાસ્કલનું સીજીએસ. તો પીઆઈ મને મળી ગયું. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આમ પણ લખી શકાય 1.01035 ઇન્ટુ 10⁶ ડાયન પર સેમી સ્ક્વેર. તો આ તમારો આન્સર આવી ગયો આટલો. બરાબર છે? તો પીઆઈ કરતાં પીઓ કરતાં પીઆઈ બહુ વધારે મોટું નહીં હોય, થોડોક જ તફાવત હશે. બરાબર, તમે જોઈ શકો છો. પીઓ કેટલો છે? પીઓ છે 1.01 10⁶ ને આ કેટલો આવ્યું? 1.01035 10⁶. તો પીઆઈમાં અને પીઓમાં બહુ ઝાઝો ફરક હોય નહીં. પણ હા, એ વાત તો પાકી છે, પીઓ કરતાં પીએ હંમેશા થોડુંક ભલે પણ મોટું તો હશે જ. બરાબર છે? આટલી બધી ખબર પડી ગઈ. કદાચ ઘણા થાય સર આન્સર એસઆઈમાં લખવો છે તો એ પણ કરી દઉં છું. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ આ લખી નાખ્યું 1.01035 10⁶. બરાબર છે? ઇન્ટુ આ ડાઇન છે, ડાઇનને ફેરવીએ ન્યૂટનમાં તો શું થાય? 10⁻5 ન્યૂટન છેદમાં સેન્ટીમીટર સ્ક્વેરને ફેરવીએ મીટર સ્ક્વેરમાં તો 10⁻4 મીટર સ્ક્વેર. ઉપર -5 નીચે -4 તો ઉપર -1 વધશે તો પીઆઈ લખાશે. પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1.01035 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. તો આન્સર શેમાં આવી ગયો આન્સર તમારો એસઆઈમાં. જે પણ તમને ડિજિટમાં જે પણ યુનિટમાં તમને આન્સર માંગે એટલું એ તમારે લાવવો પડે. બરાબર? તો દાખલો આ પણ ઇઝી છે. બરાબર છે? એક સિમ્પલ સૂત્ર છે, પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 2t/r અથવા 4t/r. તો અહીંયા 2t/r એટલા માટે આવ્યું છે કે પરપોટો છે એ પાણીની અંદર જ જન્મેલો છે. બરાબર? એમાં જ ઉત્પન્ન થયેલો છે. તો એના માટે મુક્ત સપાટી એક જ હોવાના કારણે અહીંયા આપણે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2t/r લીધું છે. જો તમને એમ કીધું કે પરપોટો ભાઈ હવામાં છે તો અહીંયા આવત 4t/r. બરાબર? તો આટલી બધાને ખબર પડી હશે. તો નેક્સ્ટ આપણે દાખલો ગણીએ. આગળનો ક્વેશ્ચન છે, સ્મોલ આર ત્રિજ્યાના સ્મોલ એન ટીપા ભેગા થઈને કેપિટલ આર ત્રિજ્યાનું એક મોટું ટીપું બનાવે તથા જો આ પ્રવાહીનું પૃષ્ઠાણ કેપિટલ ટી હોય તો વિમુક્ત થતી ઉર્જા શોધો. બરાબર? કેટલી ઉર્જા મુક્ત થાય એ શોધવાનું છે. તો મેં તમને આનું પણ એક સૂત્ર આપેલું છે કે પૃષ્ઠાણની વાત હોય ને વિમુક્ત થતી ઉર્જાની વાત હોય તો તમને કીધું હતું પૃષ્ઠાણ ટી બરાબર થાય F/L. એ ક્યારે વપરાય? બળ અને લંબાઈની વાત હોય તો. બીજું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ ઉર્જા છેદમાં એરિયા E/A. એ ક્યારે વપરાય? જ્યારે ઉર્જાની વાત હોય તો. તો આ સૂત્ર આવશે E ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ. કેમ ડેલ્ટા એ? કારણ કે નાના ટીપા ભેગા બધા એનું ક્ષેત્રફળ મોટું હશે. એ ભેગા થઈને જ્યારે નાનું ટીપું બનાવશે, મોટું ટીપું બનાવશે ત્યારે થોડુંક એરિયામાં ચેન્જ આવશે. કેટલો એરિયામાં ચેન્જ આવશે જોશું આપણે. બરાબર છે? તો આટલું અહીંયા શું આવશે સૂત્ર? E ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એ. તો E ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ A1 - A2.
બરાબર, ધન વસ્તુ રાખવાની. વાત કરીએ A1ની, તો A1 શું આવશે? તો પહેલાં સ્મોલ આર ત્રિજ્યાનું એક ટીપું છે, ટીપાની વાત છે, બુંદની વાત છે, બરાબર, પરપોટાની વાત નથી. તો ટીપાની વાત આવે એટલે કે બુંદની વાત આવે ત્યારે પ્રવાહીની મુક્ત સપાટી કેટલી હોય? એક જ હોય. એટલે આમાં ભૂલ કરવી નહીં, બરાબર છે. એ તમને બધું સમજાવેલું છે ડિટેલમાં. તો A1 શું આવશે? પહેલાં શું તમારી પાસે સ્મોલ આર ત્રિજ્યાના n ટીપા હતા. એક ટીપું સ્મોલ આર ત્રિજ્યાનું હોય તેનું સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4πr², બરાબર. ટીપું કેવું હોય? હંમેશા ગોળાકાર જ હોય. તો સ્મોલ આર ત્રિજ્યાના એક ટીપાનું ક્ષેત્રફળ થશે 4πr². એમાં કેટલા ટીપા છે? સ્મોલ n. તો કુલ કેટલું ક્ષેત્રફળ આવશે? n × 4π સ્મોલ r². આટલું પહેલાં ક્ષેત્રફળ હતું. હવે ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો A2. હવે શું બનશે? એ બધા ટીપા ભેગા થઈ ગયા અને શું બન્યું? કેપિટલ આર ત્રિજ્યાનું એક મોટું ટીપું બન્યું છે. તો શું આવશે અહીંયા? કેટલો એરિયા થઈ ગયો? 4π × કેપિટલ R². પહેલાં આવા સ્મોલ એન ટીપા હતા, બરાબર, આવા સૂક્ષ્મ, એ બધા ભેગા થઈને શું બનાવ્યું? એક મોટું ટીપું બનાવ્યું જેની ત્રિજ્યા છે કેપિટલ આર. તો એક જ ટીપું છે અહીંયા આવા n ટીપા છે. એકનું ક્ષેત્રફળ છે 4πr², સ્મોલ r². તો એનું કુલ ક્ષેત્રફળ થશે n × 4πr². એ બધું ભેગા થઈને શું બનાવ્યું? મોટું ટીપું બનાવશે. તો એનું કુલ ક્ષેત્રફળ થશે 4πr². ઇન્ટુ એક જ આવશે કારણ કે એક જ ટીપું છે, બરાબર. તો લખી દઉં છું E = T × શું આવશે અહીંયા? n × 4πr² - 4πr². આટલું થઈ ગયું. આટલું બધાને ખબર પડી ગઈ હશે. સૂત્ર, આ જે સૂત્ર છે ડેલ્ટા એ વાળું કાલે સમજાવેલું હતું, બરાબર. જ્યારે એરિયામાં ચેન્જ આવે ત્યારે આટલી ઉર્જા કાં તો કાર્ય કરવું પડે કાં તો ઉર્જા મુક્ત થશે. તો અહીંયા ઉર્જા મુક્ત થશે તો E = આમાંથી કોમન શું આવશે? 4π કોમન કાઢી લઉં છું. તો 4π કોમન આવશે તો અહીં શું આવશે? 4πt (n × r² - r²). તો આ તમારો આન્સર આવી ગયો છે. આટલો જ આન્સર છે, બરાબર. દાખલો જો કે હજુ આગળ થઈ શકે છે એ હું ગણાવું છું. તો એક કામ કરીએ. હવે જુઓ, મેં તમને સમજાવેલું છે કે જ્યારે સ્મોલ ટીપાની વાત હોય એટલે કે બુંદની વાત હોય તો બુંદના અંદરના ભાગમાં શું હોય? કદ હશે. તો તમને કીધું છે કે જે આ જે સ્મોલ એન ટીપાનું કદ છે ભેગા થઈને આ બધા બે ટીપા ભેગા થઈ ગયા, બરાબર. એને મોટું ટીપું બનાવ્યું. તો આજે આટલા ટીપાનું કદ છે એ શું થશે? એક મોટા ટીપાનું કદ. તો લખીએ આગળ. જો તમને ઓપ્શનમાં આટલો આપ્યો તમે આ ટીક કરી શકો છો, બરાબર. કદાચ હું એક આગળ લઈ જાઉં છું, તમને ખબર પડી છે કેમ લઈ જાઉં છું. જો કદાચ ઓપ્શનમાં એ આપેલું હોય તો એ પણ સાચું છે. તો એના માટે આપણે ગણતરી કરવી પડશે. જુઓ તો શું લખાય? સ્મોલ એન નાના ટીપાનું કદ, સ્મોલ એન નાના ટીપાનું કદ બરાબર શું થશે? એક મોટા ટીપાનું કદ, બરાબર. તો ખબર જ છે તમને. પણ આ વસ્તુ પરપોટાને લાગુ નહીં પડે. હું તમને એમ કહું તમારી પાસે સાબુના 5 પરપોટા છે, પરપોટાની વાત કરું, સાબુના 5 પરપોટા છે, એ 5 ભેગા થઈ ગયા તો શું એનું કદ કેટલું થશે? માનો કે દરેક 1 સેન્ટીમીટર ક્યુબનું પરપોટો છે તો 5 ટીપા ભેગા, 5 પરપોટા ભેગા થઈને 5 સેન્ટીમીટર ક્યુબનું શું કહેવાય પરપોટો નહીં બનાવું. હું તમને હજી ખબર ન પડતી તો આમ સમજાવું કે માનો કે તમારી પાસે 5 શું કહેવાય આમ તો 5 લીટર ઓક્સિજન છે, બરાબર. 5 લીટર એક જગ્યા છે એમાં 5 લીટર ઓક્સિજન છે, એમાં હું નવો 5 લીટર ઓક્સિજન નાખી દઉં, બરાબર છે. તો જગ્યા વધી જશે કે એટલી નથી રહેશે? જગ્યા તો એટલી જ રહેવાની છે કારણ કે વાયુ ગમે એટલો સમાઈ શકે, બરાબર છે. એમ એની ઘનતા વધતી જશે. કદ એમ રહેશે પણ ઘનતા વધતી જશે. તો આ વસ્તુ પરપોટાને કોઈ દિવસ ભૂલથી પણ લાગુ પડવી નથી. કોને લાગુ પડશે? આ ઘન વસ્તુને લાગુ પડે અથવા ટીપા અથવા બુંદને લાગુ પડે. તો સ્મોલ એન ટીપાનું કદ બરાબર એક મોટા ટીપાનું કદ. તો સ્મોલ એન એમ રાખીએ. નાના એક ટીપાનું કદ શું છે? તો નાના ટીપાની ત્રિજ્યા છે સ્મોલ આર. તો એનું કદ શું થાય? 4/3πr³ સ્મોલ r³ = એક મોટા ટીપાનું કદ. મોટા ટીપાની ત્રિજ્યા કેપિટલ આર હોય તેનું કદ શું થાય? 4/3 કેપિટલ r³, 4/3πr³, બરાબર છે. તો 4/3 ઉડી જશે. વચ્ચે શું માટે? n × r³ = r³. તો આટલું થઈ ગયું કે ના થયું? બરાબર છે. તો આ ઇક્વેશનમાં હું યુઝ કરું છું. તો મારી પાસે ઇક્વેશન ઉપર અહીંયા છે. આ ઇક્વેશન કયું છે? E = 4πt (nr² - r²). જો ઓપ્શનમાં આપેલું હોય તો તમે ટીક કરી શકો છો. જો ઓપ્શનમાં નહીં આપે તો હું કહું છું એ આપશે. તો E = એક કામ કરીએ, 4π કેપિટલ T એમ રાખીએ. હવે છે ને આ સમીકરણને હું છે ને r³ વડે ગુણું અને r³ વડે ભાંગું છું. કેમ? હમણાં આન્સર મળી જતો. તો r³ વડે ગુણું અને r³ વડે ભાંગું છું. તો અહીંયા આવશે nr²/r³ - r²/r³. તો મેં શું કર્યું? આ સમીકરણ જે હતું, આ જે સમીકરણ હતું એને મેં r³ વડે ગુણ્યા અને r³ વડે ભાંગ્યા, બરાબર છે. તો અહીંયાથી કોમન r³ નીકળી જશે તો પાછું એનું એક સમીકરણ આવી જશે. તો આપણે કામ કરીએ. = 4πt r³ એમ રાખું છું. હવે જુઓ nr² એમ રાખું છું. r³ બરાબર શું લખાય? r³ બરાબર nr³. શું લખાય? શું લખાય? nr³ છે ને. આપણે હમણાં સાબિત કર્યું હતું. કેપિટલ r³ બરાબર સ્મોલ nr³. તો અહીંયા આવશે સ્મોલ nr³ માઇનસ r²/r³ ને શું કહેવાય? 1/R થશે કે નહીં થાય? હવે જુઓ ઉપર અહીંથી nn કેન્સલ થઈ જશે. r²/r³ ને શું કહેવાય? 1/R. તો માટે E = શું આવશે? 4π કેપિટલ T r³ (1/R - 1/R). બરાબર. તો આન્સર આવી ગયો. સમજ પડી ગઈ? તો આટલો આન્સર આવશે. અને કદાચ અહીં આવું થઈ શકે કે તમને સમીકરણમાં કેપિટલ r³ ના આપ્યું હોય, કેપિટલ r³ ના આપ્યું જગ્યાએ શું આપ્યું હશે?
આ લખવું હોય તો આ પણ લખાય, તો આમ પણ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ 4 કેપિટલ ટી એમને રાખું અને આર ક્યુબની જગ્યાએ શું લખી નાખું, સ્મોલ એન આર ક્યુબ. તો આમ પણ લખી શકાય સ્મોલ એન આર ક્યુબ કૌંસમાં 1/r માઇનસ 1/r. તો આ પણ તમારો આન્સર સાચો છે. તો ઓપ્શનમાં જ્યાં સુધી નહીં આપે જે ઓપ્શન એ ત્યાં સુધી તમારે ગણતરી કરવી પડશે. આ દાખલો મેં જે તમને ગણાવ્યો છે એમાં તમને એનની કિંમત આપી દે, 27 ટીપા ભેગા થયા કે આટલા ટીપા ભેગા થયા, અને તમને આર અને આરની કિંમત આપી દે તો દાખલાનો આન્સર ન્યુમેરિકલમાં આવશે. એ હું ગણાવતો નથી, બરાબર છે. એ તો આપણને આવડી જાય, સાયન્સમાં હોય એટલે એટલું તો ખબર પડવી જોઈએ કે જે દાખલો તમને થિયોરિટિકલી ગણાવ્યો છે એની જગ્યાએ કદાચ તમને આંકડા આપીને આપે, જેમ કે તમને કહી દઉં 10 સેન્ટીમીટર ત્રિજ્યા ના આટલા ટીપા ભેગા થઈને આટલી ત્રિજ્યાનું ટીપું બનાવે છે, જો કે આ ના આપો તો પણ થઈ જાય, કારણ કે આ સંબંધ તો મને ખબર પડી જ જાય, બરાબર છે. આના પરથી આરક્યુ મળી જવાનું છે અને પ્રોત્સાહન તમને આપી દઉં તો તમારા દાખલાનો આન્સર ન્યુમેરિકલમાં આવશે, બરાબર છે. દાખલો સારો છે પણ એક સૂત્ર પર ડિપેન્ડ કરે છે, E = T × ડેલ્ટા I. અને ટીપું છે એટલે માટે અહીંયા શું આવશે, અહીંયા ટી બરાબર એક જ આવ્યું. 2T એટલા માટેનું આવ્યું કારણ કે મુક્ત સપાટી ટીપાને એક હંમેશા એક જ હોય. પરપોટો હોય તો જોવું પડે, પરપોટો હવામાં હોય તો મુક્ત સપાટી 2 હોય તો આવે 2T, અને જો મુક્ત સપાટી પરપોટાને 1 હોય તો ખાલી આવશે T. તો આગળ દાખલો ગણીએ, બરાબર છે. તો આગળનો દાખલો ગણીએ હવે. તો શું કહે જેવું આમાં, આગળ જે દાખલો ભણાવ્યો છે હમણાં પરપોટાવાળો એની જેવો, સોરી ટીપાવાળો બિંદુવાળો, એની જેવો જ બીજો દાખલો ગણાય. કેપિટલ R1 અને કેપિટલ R2 ત્રિજ્યાના 2 પરપોટા, જો વ્યવસ્થિત સમજજો, 2 પરપોટા ભેગા થઈને કેપિટલ R ત્રિજ્યાનો મોટો પરપોટો બનાવે છે. બંનેની બહારનું વાતાવરણનું દબાણ છે PO અને પ્રવાહીનું પૃષ્ઠાણ કેપિટલ T છે. પરપોટાના ભેગા થવાની પ્રક્રિયા સમતાપી હોય તો, બરાબર, તમારો ક્વેશ્ચન છે પરપોટાના ભેગા થવાની પ્રક્રિયા કેવી છે, સમતાપી હોય તો P = P કૌંસમાં R1³ + R2³ - R³ = XT કૌંસમાં R² - R1² - R2² મળે છે. તો x બરાબર કેટલા હશે, આગળ લખેલ છે કે પરપોટા હવામાં લેવા, સપોઝ ધારો કે આ ડેટા આપેલો છે આટલો, અને કોઈ પણ તમને ચોખવટ ના પડે પરપોટા વિશે તો યાદ રાખવું, પરપોટાની કોઈ ચોખવટ ના પડે પરપોટો પ્રવાહીની અંદર છે કે પ્રવાહીની બહાર છે, એની ફરક શું પડે. જો પ્રવાહીની અંદર હોય તો મુક્ત સપાટી હશે એક જ, અને જો પ્રવાહીની બહાર હોય એટલે કે હવામાં હોય તો મુક્ત સપાટી હશે 2. તો જ્યારે કોઈ ચોખવટ પડેલી ના હોય તો હંમેશા પરપોટાને બહાર હવામાં લઈ લેવું. તો દાખલો ગણીએ. હવે આગળના દાખલામાં જેમ આપણે આ સ્ટેપ મૂક્યું હતું કે સ્મોલ એન નાના ટીપાનું કદ બરાબર એક મોટા ટીપાનું કદ, એવું પરપોટામાં મૂકી શકશું નહીં, કારણ કે મેં તમને કીધું હતું પરપોટાની અંદર હવા છે. હવે તમારી પાસે 1 લીટર હવા હોય, એમાં બીજી 1 લીટર હવા નાખો તો 2 લીટર હવા ના થાય. માનો કે તમારી પાસે એક રૂમ છે, એ રૂમમાં માનો કે શું કહેવાય 5 લીટર હવા છે, એમાં તમે બીજી 5 લીટર હવા નાખો તો રૂમનું કાંઈ કદ નહીં વધે. હવાનું કદ એનું રહેશે, પણ હવાનું દળ વધી જશે, એટલે ટૂંકમાં એની ઘનતા વધશે, પણ કદ કેવું રહેશે, રૂમના કદ જેટલું જ રહેશે. એટલે આ જે સૂત્ર છે કદવાળું, આટલું કદ બરાબર આટલું કદ, એ વાયુને લાગુ પડે નહીં. તો તેના માટે કીધું છે પ્રક્રિયા સમતાપી છે. તો આ પણ શબ્દ બહુ મહત્વનો છે. પ્રક્રિયા સમતાપી હોય તો મેં તમને એક ચાવી આપેલી છે, પતંગ બહુ ચગે, એના પરથી આપણે બોઇલનો નિયમ યુઝ કરી શકીએ, TPV પરથી, બરાબર છે. તો સમતાપી પ્રક્રિયા માટે બોઇલનો નિયમ યુઝ કરીએ. હવે એના માટે જુઓ, માનો કે પહેલાં મારી પાસે શું હતું, એક R1 ત્રિજ્યાનો પરપોટો હતો, R1 ત્રિજ્યાનો પરપોટો હતો, બીજો એક હતો R2 ત્રિજ્યાનો પરપોટો, બંને ભેગા થઈને શું બનાવે છે, એક કેપિટલ R ત્રિજ્યાનો પરપોટો. હું આમાં નહીં વાપરી શકું કે આ પરપોટાનું કદ પ્લસ આ પરપોટાનું કદ બરાબર મોટા પરપોટાનું કદ, એવું થશે નહીં, બરાબર છે. તો ડાયરેક્ટલી એ યુઝ કરવું નહીં, એટલે મેં 2 શબ્દોની અંડરલાઈન કરી છે, એક તો પરપોટા અને એક છે પ્રક્રિયા સમતાપી. હવે જો આની અંદર શું હશે, PI હશે, આની અંદર શું હશે, PI હશે, બાર PO હશે, બાર ત્રણેયમાં PO કેવું રહે, સરખું જ રહેશે. કેમ કારણ શું છે, દરેક ટીપું હવામાં છે, બહારનું દબાણ શું હશે, વાતાવરણ દબાણ હશે, પણ અંદરનું દબાણ કેવું હશે, અલગ અલગ હશે. ચલો સૂત્ર શું બનશે, PI - PO = હવે પરપોટો જો હવામાં હોય તો એના માટે 2 મુક્ત સપાટી હોય તો સૂત્ર આવશે 4T/R, અને જો પરપોટો પાણીની અંદર હોય તો બીજા કોઈ લિક્વિડની અંદર હોય તો એના માટે મુક્ત સપાટી એક જ હોય તો આવશે 2T/R. અને પરપોટો હવામાં છે ને કંઈ ચોખવટ નથી પાડી, ચલો નથી પાડી, પણ મેં અત્યારે કહી દઉં છું કે પરપોટો હવામાં છે તો મુક્ત સપાટી આવશે 2, તો શું સૂત્ર આવશે 4T/R પરથી. ચલો આના માટે લખીએ તો PI શું લખાય, PI = PO + 4T/R લખાય કે નહીં આવું. ચલો આપણે આના માટે લખીએ. તો આને કહી દઉં છું P1, શું કહી દઉં છું, આ PA ને કહી દઉં આના માટે P1, તો P1 = અને બારનું દબાણ કેટલું, PO પ્લસ 4 એમનેમ T એમનેમ, ત્રીજા કેટલી છે, R1. આટલી ખબર પડી ગઈ. ચલો આના માટે જે અંદરનું દબાણ છે ને કહી દઉં છું P2, શું કહી દઉં છું, P2. તો લખાઈશું P2 = PO. તો દરેકની બહારનું દબાણ PO જ છે, અંદરનું દબાણ અલગ અલગ છે. અલગ અલગ શું કામ છે, દરેકનું મટીરિયલ તો સરખું જ છે, દ્રવ્ય સરખું છે, પૃષ્ઠાંક T સરખું થશે, પણ ત્રિજ્યા અલગ અલગ હોવાના કારણે બહારનું અંદરનું દબાણ અલગ અલગ આવશે, બરાબર છે.
એટલે દરેકની ત્રિજ્યા અલગ અલગ હોવાના કારણે અંદરનું દબાણ અલગ અલગ મળશે. તો સપોઝ આને કીધું P1, આને કીધું P2 અને સપોઝ આને કહી દઉં છું P3 અથવા સિમ્પલ P કહી દઉં છું. આને કીધું P2, આ કીધું છે P1. તો P2 શું મળશે? PO પ્લસ 40/R2 ને શું મળશે? 40/R2. હવે આના માટે સમીકરણ લખીએ ત્રીજા પરપોટા માટે. શું લખાશે? અંદરનું દબાણ P બરાબર બહારનું દબાણ PO પ્લસ શું આવશે? 4T/ ધારો કે ત્રીજા છે R. ત્રણેય સમીકરણ ખબર પડી ગયા છે બધાને. આ અંદરનું દબાણ છે, આ દરેકનું બહારનું દબાણ ને આ છે 40/R. એટલે આ સૂત્ર અનુસાર મેં લખ્યા છે 3 સૂત્ર. હવે એક શબ્દમાં છે પ્રક્રિયા સમતાપી છે. પ્રક્રિયા સમતાપી હોય તો યાદ રાખવું, જ્યારે પણ આ શબ્દ લખે પ્રક્રિયા સમતાપી છે પરપોટા માટે, તો બોયલનો નિયમ યુઝ કરવાનો. બોયલનો નિયમ શું છે? તો બોયલનો નિયમ શું છે કે P ઇન્ટુ V એટલે કે PV બરાબર μRT માં T અચળ હોય અને μR અચળ હોય તો PV શું થશે? અચળ. અહીં કહી દઉં છું PV બરાબર μRT. હવે μ અચળ હોય, R અચળ હોય અને T અચળ, તો આખું પદ અચળ થઈ ગયું. T તો અચળ જ છે અને μR અચળ, તો μRT અચળ છે ટૂંકમાં. એટલે શું થાય? ટૂંકમાં બોયલના નિયમ અનુસાર μRT અચળ એટલે PV અચળ. તો પ્રક્રિયા સમતાપી છે તો લખાય છે આ રીતે. શું લખાશે? અહીંયા લખાશે P1V1 પ્લસ P2V2 ઇઝ ઇક્વલ ટુ PV. ફરીથી કહી દઉં છું P1V1 પ્લસ P2V2 ઇઝ ઇક્વલ ટુ PV. આ બોયલના નિયમ અનુસાર સમતાપી પ્રક્રિયા માટે લખી શકાય. તો P1 છે પહેલા પરપોટાની અંદરનું દબાણ, પહેલા પરપોટાની અંદરનું દબાણ, V1 છે એનું કદ. બીજું P2 છે બીજા પરપોટાની અંદરનું દબાણ, V2 છે એનું કદ. અને P છે જે પરપોટો બન્યો એની અંદરનું દબાણ ને V છે એનું કદ. ફરીથી કહી દઉં છું P1 P2 બંને પરપોટાના અંદરનું દબાણ છે. PO છે દરેકની બહારનું દબાણ. R1 R2 અને R એ અલગ અલગ ત્રિજ્યાઓ છે. એના સૂત્ર પરથી પહેલાં મેં P1 P2 અને P ના 3 સમીકરણ બનાવ્યા. PI બરાબર PO પ્લસ 40/R પરથી. પછી વાત કરીએ સમતાપી પ્રક્રિયાની. પ્રક્રિયા સમતાપી હોવાથી P1V1 પ્લસ P2V2 ઇઝ ઇક્વલ ટુ PV લખી નાખ્યું. હવે કામ કરીએ. P1 P2 અને P મળી ગયા છે. બાકી રહી વાત V1 V2 અને Vની. તો V1 છે પહેલા પરપોટાનું કદ, તો V1 બરાબર. ચલો V1 શું આવશે? આ R1 ત્રિજ્યાના પરપોટાનું કદ, તો પરપોટાનું કદ શું થાય? 4/3πR1³ બરાબર છે. એ પ્રમાણે V2 શું આવશે? V2 બરાબર 4/3πR2³ અને છેલ્લે આવશે V. તો V બરાબર શું આવશે? 4/3πR3. તો જ્યારે પણ પરપોટાની વાત આવે ત્યારે તમારે જે પ્રક્રિયા કીધી હોય એ પ્રક્રિયાનું સમીકરણ બનાવી અને એમાં કિંમત મૂકવી પડશે. આપણે અહીંયા છ કિંમત જોઈએ છે. P1 V1 P2 V2 અને PV. એટલા માટે 6 કિંમત મેં સાઈડમાં મેળવી. તો તમે જુઓ બિંદુમાં સીધું આ તમે સમીકરણ વાપરી શકશો, પણ પરપોટામાં સીધું સમીકરણ છે નહીં. એ ડિપેન્ડ કરશે કઈ પ્રક્રિયા છે. મોસ્ટલી 90% કેસમાં તમને સમતાપી જ આપશે. સમતાપી પ્રક્રિયા માટે સમીકરણ આ છે બોયલના નિયમ અનુસાર. તો 6 વસ્તુ મેળવવી પડશે તમારે. આ રીતે મેળવી દીધી છે. હવે કિંમત મૂકીએ આપણે. તો અહીં શું આવશે? P1 બરાબર ચલો શું આવશે? PO પ્લસ 40/R1 ને V1 શું છે? 4/3πR1³. આ પ્રમાણે P2, તો P2 શું છે? PO પ્લસ 40/R2 અને કદ છે V2 કેટલું? 4/3πR2³ ઇઝ ઇક્વલ ટુ PV શું છે? PV, તો PV બરાબર શું આવશે? જો PV બરાબર આવશે અહીંયા P0 પ્લસ આ 40/R કાઉન્સમાં V શું આવશે? 4/3πR3. આવું થશે બરાબર છે. હવે સમીકરણ જોઈને એવું લાગે છે કે દરેકમાંથી 4/3π, જો 4/3π બધામાંથી શું આવશે? કોમન આવશે. તો પાછળના પેજ પર હું 4/3π કોમન કાઢી દઉં છું બરાબર બધામાંથી. સમીકરણ લખીએ ફરીથી આપણે. તો દરેકમાંથી આ 4/3π ઉડી જશે અહીંથી અહીંથી ને અહીંથી બરાબર છે. તો શું આવશે અહીંયા? P0 પ્લસ 40/R1 કાઉન્સમાં આવશે અહીંયા R1 નો ઘન બરાબર છે. પ્લસ અહીંયા શું આવશે? P0 પ્લસ 40/R2. અહીંયા વચ્ચે 4/3π ઉડી ગયેલું. શું આવશે? ખાલી R2³ બરાબર ને. બરાબર કે આવશે અહીંયા P0 પ્લસ 4T/r. અહીંયા આવશે ખાલી R3. હવે કામ કરીએ. R1³ ને અંદર ગુણી દો. R1³ ને અંદર ગુણો, R2³ ને અંદર ગુણો અને R3 ને અંદર ગુણો. તો આગળ લખાશે શું લખાશે? જુઓ P0 ઇન્ટુ R1³ પ્લસ અહીંયા શું આવશે? 40/R1 અને ઇન્ટુ R1³. તો છેદમાં શું ઉપર શું વધશે? R1² વધશે. તો શું આવશે? 40R1² પ્લસ અહીંયા આવશે આના અંદર ગુણો એટલે શું આવશે? અહીંયા R2³ ની અંદર ગુણો શું આવશે? P0 ઇન્ટુ R2³ પ્લસ 4T ઇન્ટુ R2² ઇઝ ઇક્વલ ટુ R³ ની અંદર ગુણો તો આવશે P0 ઇન્ટુ R³ પ્લસ 4T R³ ભાંગ્યા R શું થશે? R². આવું થશે કે નહીં થાય? હવે કામ કરીએ. PO વાળા બધા પદ ભેગા કરી દઈએ. PO વાળા બધા પદ ભેગા કરી દઈએ તો શું આવશે? અહીંયા આ PO વાળું પદ અહીંયા છે, આ PO વાળું પદ અહીંયા છે અને આ બરાબરની આ બાજુ છે ને આ બાજુ લઈ જાઓ તો શું આવશે? અહીંયા PO ઇન્ટુ R1³ અહીં PO પ્લસ P0 ઇન્ટુ R2³ માઇનસ P0 ઇન્ટુ R³ આવશે ને. આ બે પ્લસ ને આ પદ આ બાજુ આવશે એટલે શું થશે? માઇનસ. અને એમ કર્યા પછી હું બધાને PO કોમન કાઢી લઉં. શું અહીં લખાશે? PO કાઉન્સમાં R1³ પ્લસ R2³ માઇનસ R³ ઇઝ ઇક્વલ ટુ આજે
40 વાળા જે પદ છે એને બધાને આ બાજુ લઈ જાઓ, ટૂંકમાં આની પાસે લાવું તો આ પ્લસ છે તો આ બાજુ આવશે એટલે થઈ જાય અહીંયા માઇનસ થશે, અને આ પણ આ બાજુ આવશે એટલે થશે માઇનસ. એમાંથી બધી કોમન શું કોમન કાઢું પછી 40 કોમન, 40 કોમન કાઢીએ તો શું આવશે અહીંયા આ r² વાળું પદ પ્લસ r1² વાળું પદ માઇનસ અને r2² વાળું પદ પણ માઇનસ, તો આવશે અહીંયા r² કૌંસમાં r1² માઇનસ r2². તો આ તમારો આન્સર આવી ગયો. હવે જો સરખાવીએ, રકમમાં કીધું હતું કે p × r1³ પ્લસ r2², બાજુમાં લખવું છું એટલે ખબર પડી જાય. તો રકમમાં એવું કીધેલું છે, 1 મિનિટ, રકમમાં કીધું હતું આપણે આ જે સમીકરણ તમારે સાબિત કરવાનું હતું એને આપણે આ સાબિત કર્યું છે, અહીંયા સાબિત કર્યું છે, બરાબર, અહીંયા સાબિત કરેલું છે, અહીંયા સાબિત કર્યું છે. તમે શોધવાનું હતું એક્સની કિંમત. શું કીધું હતું? એક્સ બરાબર કેટલા? તો બંને બાજુ સમીકરણ સરખાવીએ તો આ બાજુનું પદ ને આ બાજુનું પદ સરખું આવે છે. જો અહીંયા p વાળું પદ ઇન્ટુ r1³ પ્લસ r2³ માઇનસ r³ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવે છે xt. અહીંયા શું આવ્યું રકમમાં xt, ને અહીંયા આપણે આવ્યું શું 4t. તો x બરાબર શું સાબિત થાય? માટે x બરાબર 4 સાબિત થાય. અને જો તમને એમ કીધું હોય કે પ્રવાહી જે પરપોટો છે એ લિક્વિડની અંદર છે તો અહીં શું આવત 4t બાય r ની જગ્યાએ શું આવત અહીંયા 2t બાય r, તો શું આવત x બરાબર 2 આવે. તો આ પ્રમાણે આ દાખલો સોલ્વ થાય છે. તો તમે જોઈ શકો છો બુંદ અથવા જે ડ્રોપ કહે તો એક સ્ટેપમાં પતી જશે, પણ જ્યારે તમને પરપોટાની વાત કરશે ત્યારે તમારે પ્રક્રિયાનું સમીકરણ મૂકવું પડશે. કયું આપણું બોઇલનો નિયમ લખી નાખું છું, બોઇલના નિયમ અનુસાર. તો બોઇલના નિયમ અનુસાર p1 પ્લસ p2 પ્લસ ઇઝ ઇક્વલ ટુ p1 v1 પ્લસ p2 v2 ઇઝ ઇક્વલ ટુ pv. તો 6 વસ્તુની કિંમત મેળવવા માટે મેં 6 સમીકરણ બનાવ્યા છે, અને પછી કિંમત મૂકી અને 4/3 પાઈ પહેલાં કોમન કાઢી લીધું, પછી r1³ r2³ ને r³ અંદર ગુણ્યા, એમાંથી p વાળા પદ ભેગા કર્યા અને 40 વાળા પદ ભેગા કર્યા, એટલે મારો દાખલો સોલ્વ થઈ ગયો. તો મેન સ્ટેપ આમાં છે, આ સૌથી મહત્વનું સ્ટેપ છે આ. તો બોઇલના નિયમ અનુસાર આ સાબિત થાય છે. અને p1 છે પહેલા પરપોટાના અંદરનું દબાણ, v1 એનું કદ, p2 છે બીજા પરપોટાનું દબાણ, v2 છે એનું કદ, અને p છે જે પરપોટો બને છે ભેગા થઈને એનું અંદરનું દબાણ જો આ બધું p1 p2 અને p તો અંદરનું દબાણ છે, અને બહારનું દબાણ તો દરેકમાં સરખું છે, કેમ કે દરેક પરપોટો ક્યાં છે? બહારનું વાતાવરણ દબાણમાં છે, બરાબર, પીઓ છે. તો દાખલો અહીંયા રાખીએ અને પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. 9 દાખલો છે, સાબુના દ્રાવણના 1 સેન્ટીમીટર ત્રિજ્યાના પરપોટાનું કદ 8 ગણું કરવા માટે કરવું પડતું કાર્ય શોધો. સાબુ માટે પૃષ્ઠાંત તમને આપ્યું 70 ડાયન પર સેન્ટીમીટર, અને પરપોટો હવામાં ગતિ કરે છે. તો પરપોટો હવામાં ગતિ કરતો તો મુખ સપાટી કેટલી હોય? 2 હોય. હવે તમને કરવું પડતું કાર્ય એટલે કે ઉર્જાનું સૂત્ર શું થાય? તમે કીધું હતું w બરાબર ઉર્જા બરાબર શું સૂત્ર મને લખ્યું હતું? t × ડેલ્ટા એ. તો ડેલ્ટા એ છે એના એરિયામાં થતો ફેરફાર, અને ટી શું છે? પૃષ્ઠાંત. હવે અહીંયા જોઈ લેવાનું, ટી લખતા પહેલાં જોઈ લેવાનું હંમેશા કે મુખ સપાટી કેટલી છે. સાબુનો પરપોટાની વાત છે, એટલે પરપોટો છે ને પાછો શેમાં છે? હવામાં ગતિ કરે, તો મુખ સપાટી કેટલી હશે? 2 હશે. પરપોટો છે તો બહારના ભાગમાં હવા હશે, અંદરના ભાગમાં હવા હશે, એટલે મુખ સપાટી થશે 2, બહારની સાઈડથી અને અંદરની સાઈડથી. તો આવશે અહીંયા 2. તો આ જો આ 2 લખવાની ભૂલ પડી લાખો દાખલો ખોટો. સૂત્ર બની ગયું w ઇઝ ઇક્વલ ટુ 2t × ડેલ્ટા એ, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ 2t × કદ આપણે 8 ગણું કરવાનું છે, તેનો એરિયા વધશે, લખીએ અહીંયા a2 - a1. અહીંયા હંમેશા ધ્યાન રાખવાનું. હવે મારે મૂકવું પડશે a2 ને a1. ચલો a2 શું આવશે? a2 શું થાય? ધારો કે પહેલાં ત્રિજ્યા હતી r, હવે થઈ ગઈ પહેલાં પરપોટાની ત્રિજ્યા હતી r, હવે થઈ ગઈ કેટલી? r ડેશ. કેટલી થઈ ગઈ? r ડેશ. તો ક્ષેત્રફળ શું આવશે? નવા પરપોટાનું 4πr². શું આવશે અહીંયા? 4πr². ને a1 શું આવે? a1 તો a1 શું આવશે? 4πr². તો પહેલાં પરપોટાની ત્રિજ્યા હતી r, અને એનો એરિયા હતો 4πr². હવે એનું કદ 8 ગણું થયું છે, તો ત્રીજા થઈ ગઈ સપોઝ કે r ડેશ, એનું કદ ક્ષેત્રફળ આવશે 4πr². તો મૂકી દઈએ કિંમત અહીંયા, તો શું આવશે? 2t એમને આવશે, ને a2 શું આવશે? 4πr² માઇનસ 4πr². એક કામ કરીએ, અહીંથી 4π કોમન કાઢીએ. શું કોમન કાઢીએ? 4π કોમન કાઢી લો. ફરીથી કહું છું, અહીંથી 4π કોમન કાઢશું તો 4π × 2t શું આવશે? 8πt. 4π × 2 એટલે 8π × t. લખું છું, માટે w ઇઝ ઇક્વલ ટુ 8π × કેપિટલ T કૌંસમાં આવશે r² માઇનસ r². દાખલો ગણવા માટે મારે r² અને r² ની કિંમત મૂકવી પડે. હવે એના માટે ક્લુ આપેલો છે કે કદ 8 ગણું થાય છે. તો જુઓ, માનો કે કદ 8 ગણું થતું હોય, તમને કહી દીધું છે કદ 8 ગણું થાય છે, તો પહેલાં જેટલું કદ હતું એના કરતાં નવું કદ કેટલું હશે? 8 ગણું હશે. તો સપોઝ કે નવું કદ છે v2, તો v2 બરાબર શું લખાય? 8 ટાઈમ્સ v1. જો તમને હકીકત અહીંયા ઘણા દશા તમે આ તો સૂત્ર યુઝ ના કરી શકો, બુંદ માટે જ ચાલે ભાઈ. આ ચોખ્ખું કીધું છે કે પરપોટાનું કદ 8 ગણું થાય છે, તો પહેલાં જેટલું પરપોટાનું કદ હતું એના કરતાં નવું કદ 8 ગણું હશે, તો v2 બરાબર શું આવશે? 8 ટાઈમ્સ v1. v2 શું થાય? તો કે 4/3 પાઈ r³ ઇઝ ઇક્વલ ટુ 8 એમને રાખીએ, અને પહેલાં ત્રિજ્યા હતી r, તો એનું કદ થશે 4/3 પાઈ r³. તો મને આ 4/3 પાઈ ઉડી ગયા, એટલે શું વધશે અહીંયા? r³ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ r³.
બે બાજુ વર્ગમૂળ કાઢીએ તો શું આવશે આર ડેશ બરાબર 2 ટાઈમ્સ આર. આ તો અમને ખબર પડી જાય, આ વાંચીને ખબર પડી જાય કે ભાઈ કદ 8 ગણું થાય છે. કદ 8 ગણું ક્યારે થાય? ત્રિજ્યા ડબલ થાય તો. કેવી રીતે? ત્રિજ્યા ડબલ થાય. હવે કદ કોના પર ડિપેન્ડ કરે? ઘન પર ડિપેન્ડ કરે. તો બેનો ઘન શું થાય? 8. એટલા માટે જોઈને ખબર પડી જવી જોઈએ. અથવા ખબર ન પડતી તો ધીમે ધીમે ખબર પડવા મળશે. જો 27 ગણું કીધું હોય તો ત્રિજ્યા થાય 3 ગણી. 8 ગણું કીધું છે તો ત્રિજ્યા થશે ડબલ. તો ચલો મને સમજ મળી ગયો કે નવી ત્રિજ્યા છે નવા પરપોટાની કેટલી હશે? નવી ત્રિજ્યા જે હશે એ પહેલાંની ત્રિજ્યા કરતાં શું થશે? ડબલ થશે. આ કિંમત છે, આ જે કિંમત અહીંયા મૂકી દે. હજી કહી દઉં છું, પરપોટાનું નવું કદ છે એ પહેલાં પરપોટા કરતાં 8 ગણું છે. તો કદનું સૂત્ર શું આવે? હંમેશા યાદ રાખો, પરપોટો ગોળો કે બિંદુ બધા માટે કદ આવશે 4/3 પાય આર ક્યુબ, ક્ષેત્રફળ આવશે 4 પાય આર સ્ક્વેર, કારણ કે એ ગોળા જેવું જ આવશે. તો કદ આવશે 4/3 પાય આર ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 એમને રાખીએ. અને V1 શરૂઆતનું કદ છે 4/3 પાય આર ક્યુબ. 4/3 પાય ઉડી ગયા તો નવી ઘનતાનો ઘન બરાબર 8 ગુણ્યા જૂની ઘનતા એટલે કે આરનો ઘન. એના પરથી આપણે ઘનમૂળ કાઢશે તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. મૂકી દઈએ કિંમત અહીંયા માટે W ઇઝ ઇક્વલ ટુ 8 પાય કેપિટલ T ઇન્ટુ આર ડેશ. શું મૂકીએ? આર ડેશ મૂકીએ શું છે? 2r નો વર્ગ. અહીં જો વર્ગ મૂકવાનો છે ને તો બે બાજુ સ્ક્વેર કરો શું થશે? આર ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ આર સ્ક્વેર. તો અહીં શું છે? 4r સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. માટે W ઇઝ ઇક્વલ ટુ 8 પાય કેપિટલ T ઇન્ટુ 4r સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર 3r સ્ક્વેર બરાબર છે. તો શું આવે? માટે W ઇઝ ઇક્વલ ટુ 8 24 24 પાય ટી આર સ્ક્વેર. તો ઘણી વખત દાખલો તમને આવો પણ પૂછે. અહીંયા તમને ન્યુમેરિકલ ડેટા આપેલો છે તો આપણે ડેટા મૂકીને કિંમત લાવીએ. હવે જો અહીંયા શું કીધું છે? સાબુના દ્રાવણમાં ત્રિજ્યા કેટલી આપી? 1 સેન્ટીમીટર આપી છે. ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, એનું પૃષ્ઠાંત છે 30 ડાયન પર સેન્ટીમીટર. ટૂંકમાં બધી વસ્તુ CGS-માં છે તો આપણે આન્સર પણ CGS-માં જ લાવશું. માટે W ઇઝ ઇક્વલ ટુ 24 એમને રાખીએ, 24 ઇન્ટુ પાઈ એમને રાખીએ ઇન્ટુ એનું જે પૃષ્ઠાંત છે કેટલું છે? 30 છે. કેટલું છે? 30. તો અહીંયા આવશે ઇન્ટુ 30 ઇન્ટુ 24 પાઈ ટી ઇન્ટુ આર સ્ક્વેર. તો આર કેટલું છે? જો આર છે 1 સેન્ટીમીટરનો વર્ગ, 1 નો વર્ગ. આવું થશે કે નહીં થાય? બરાબર છે. હવે મૂકીએ કિંમત. માટે W ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો 24 ગુણ્યા પાઈ મૂકીએ 3.14 ગુણ્યા 30 થશે કે નહીં થાય? તો સિમ્પલ તમારે ગુણાકાર કરવાનો છે. નાના આન્સર શેમાં આવશે? કાર્યનો એકમ શું થાય? કાર્યનો CGS એકમ અર્ગ. શું થાય? અર્ગ. જૂલ ને અર્ગ. આ ત્રુટિવાળા ચેપ્ટરમાં શરૂઆતમાં ભણાવેલું છે. આનો ગુણાકાર કરવાનો છે તો એક કામ કરી દઈએ. આજે પેલા મીંડું છે ને, અથવા એક કામ કરો, આ પ્રમાણે કરી શકો છો. હવે જો હું રફલી આન્સર લખું હોય તો મારી પાસે કેલ્સી નથી અને ઓછા સમય મારે આન્સર લખવો હોય તો શું કરું? જો આ 3 તેરી 9 શું થશે? આ 3 તેરી 9. આ મીંડું ઘડીક ભૂલી જાઓ. આ 3 તેરી 9 ને શું થાય? 14 તેરી 42. લગભગ કેવું થાય? 9.42 જેવું થાય. શું થાય? આ 9.42 જેવું થાય. એટલે એક કામ કરું, 9.42 નહીં લઉં અને લગભગ 10 લઈ લઉં. શું લઈ લઉં? 10. તો આ 3.14 ગુણ્યા 3નો આન્સર લગભગ આવશે 10 જેટલો. 10 ગુણ્યા 10 એટલે થઈ ગયા 100. 100 એટલે આવશે 2400. કેટલો આવશે રફલી આન્સર? 2400. અને મારો આન્સર લગભગ એનાથી ઓછો થોડોક આવે એટલે લખું છું હું લગભગ 2380 જેવો. તો 2380 અર્ગ. આ રફલી છે, મને એક્ઝેક્ટલી નહીં ખબર કે કેલ્સીમાં કેટલો આન્સર આવે છે. તમે કેલ્સી મારીને જોઈ લેજો કે કેટલો આન્સર આવે છે. મારા મતે આન્સર આટલો આવશે. તો આન્સર આવી ગયો 2400 અર્ગ. બરાબર છે. આ આન્સર આવી ગયો શેમાં? અર્ગમાં. અર્ગને શું કહેવાય? ન્યૂટન પર મીટર સ્ક્વેરની જગ્યાએ શું કહેવાય? અને ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. જૂલ, સોરી એક મિનિટ. જૂલને શું કહેવાય? ન્યૂટન ઇન્ટુ મીટર. સોરી, જૂલને કહેવાય ન્યૂટન ઇન્ટુ મીટર. તો અર્ગને શું કહેવાય? અર્ગ બરાબર આવશે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર. તો શું આવશે? ડાયન ઇન્ટુ સેન્ટીમીટર. બરાબર છે. તો આ તમારો આન્સર આવી ગયો 2380 અર્ગ જેટલો આન્સર આવશે. તો દાખલો આપણે ઇઝી હતો. બરાબર છે. મેન શું ખબર પડી જાય સૂત્રમાં, અને આગળ જો તમે 2 ભૂલી જશો તો તમારે આન્સર લગભગ 1100 સમથિંગ આવશે. 1150 આસપાસ, 1190 જેવો ખોટો આન્સર આવશે. એટલે જો તમને એમ કીધું હતું એક જ શબ્દ ખાલી ચેન્જ કરી નાખો કે પરપોટો પાણીમાં ગતિ કરે છે, તો પછી તમારો આખો દાખલો ચેન્જ કરવો પડશે. અહીં 2 નહીં આવે તો આન્સર તમારો આવશે 1190 આસપાસ. બરાબર. અહીંયા પરપોટો હવામાં ગતિ કરતો હોવાથી 2 મુખ સપાટી છે એટલા માટે આન્સર 2380 આસપાસ અથવા 2400 જેટલો આન્સર આવે છે. બરાબર છે. નવો દાખલો ગણીએ. આગળનો દાખલો છે, એક પાત્રમાં ભરેલી હવાનું દબાણ 10⁵ પાસ્કલ છે. ઓકે. તેમાં રહેલા સાબુના પરપોટાની ત્રિજ્યા છે 10⁻⁴ મીટર. આ પાત્રની હવાનું સમતાપી સંકોચન કરતાં પરપોટાની ત્રિજ્યા અડધી થતી હોય તો પાત્રની હવાનું નવું દબાણ કેટલું હશે? સાબુનું પૃષ્ઠાંત 0.03 ન્યૂટન પર મીટર છે. ઓકે, ચલો તો દાખલો ગણીએ આપણે. પહેલાં ડાયાગ્રામ દોરી દઉં. માનો કે એક પાત્ર છે. માનો કે મારી પાસે આ પાત્ર છે. બરાબર. આ પાત્ર છે. એમાં શું ભરેલી છે? પાત્રમાં ભરેલી હવા. તો એની અંદર હવા છે. હવાની અંદર એક પરપોટો, સપોઝ કે આ પરપોટો છે. એની ત્રિજ્યા કેટલી છે? શરૂઆતમાં કેપિટલ આર. કેટલી છે? કેપિટલ આર છે. આ જે હવા છે એ
પાત્રમાં ભરેલી હવાનું દબાણ કેટલું છે? તો બહારનું દબાણ પીઓ કેટલો આવશે? પીઓ પહેલાં છે 10⁵ પાસ્કલ. કેટલું છે? પીઓ છે 10⁵ પાસ્કલ. અને આ જે પરપોટો છે ત્રિજ્યા છે 3 × 10⁻⁴ મીટર. એનું તમને પૃષ્ઠણ પર આપી દીધું. સાબુનું પૃષ્ઠણ છે 0.03 ન્યૂટન પર મીટર. તો મને એક વાત કરો, આ પરપોટાની અંદર કેટલું દબાણ છે? મળે કે ના મળે? મળે. ચલો સપોઝ કે આ પરપોટો જે છે એની અંદરનું દબાણ છે પીઆઈ. કેટલું છે? પીઆઈ. તો શરૂઆતમાં પીઆઈ કેટલું હશે? હવે તો પીઆઈ બરાબર શું આવશે? પીઓ પ્લસ કાં તો 2T/r આવશે, કાં તો આવશે 4T/r. હવે લેવાનું કયું? 2T/r લેવાનું કે 4T/r લેવાનું? ડિસાઇડ કરવું પડશે આપણે મુક્ત સપાટી પરથી. તો સાબુનો પરપોટો છે, બરાબર? સાબુનો પરપોટો તો અંદરના ભાગમાં હવા હશે અને એની બહાર શું છે? હવા જ છે. જો પાત્રની અંદર હવા છે, બરાબર? તો અહીંયા પણ હવા છે, અંદર પણ શું છે? એર છે. એટલા માટે શું આવશે? બે મુક્ત સપાટી થઈ ગઈ. સૂત્ર આવશે 4T/R. તો પહેલાં મને પીઆઈ મળે કે ના મળે? ચલો પીઆઈ. તો પીઆઈ બરાબર શું આવશે? પીઆઈ બરાબર પીઓ કેટલા છે? 10⁵. 10⁵ પ્લસ 4 એમ રાખીએ ઇન્ટુ ટીની કિંમત કેટલી છે? ટીની કિંમત તો જુઓ, ટી કેટલા આપ્યા? 0.03. 3 શું કહેવાય? 3 10⁻². શું કહેવાશે આને? 3 10⁻². બરાબર છે ને? પૃષ્ઠ કેટલું આપ્યું? 0.03. 3 10⁻². અને આર કેટલા છે? 3 10⁻⁴. કેટલા છે? 3 10⁻⁴. તો મને મળી ગયું પીઆઈ. તો પીઆઈ મળશે મને પરપોટાની અંદરનું દબાણ 10⁵ પ્લસ, જો આ 3 3 ઉડી જશે, આ 10⁻⁴ છે ઉપર છે, તો 10 + 4 -2 + 4 10⁵ તો શું હશે? અહીંયા 400. તો પીઆઈ મળી ગયું. દબાણ કેટલું હશે? 10⁵ એટલે 1,04,000. કેટલું હશે? 1,04,000 એટલું દબાણ હશે પાસ્કલમાં. બરાબર? બધું એસઆઈમાં છે. હવે તમે શું કર્યું? આ પાત્રની હવાનું સમતાપી સંકોચન કરતા શું કર્યું? મેં સંકોચન તો કર્યું, પણ કેવું કર્યું? સમતાપી સંકોચન. આ પાત્રની હવાનું સમતાપી સંકોચન કરતા પરપોટાની ત્રિજ્યા અડધી થઈ ગઈ. જુઓ, આ ત્રિજ્યા કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. તો ત્રિજ્યા અડધી થાય તો દબાણમાં ફેરફાર થાય કે ના થાય? થશે. તો પાત્રની હવાનું નવું દબાણ કેટલું હશે? જુઓ, પહેલાં અમારી પાસે પરપોટો હતો આ રીતે, એની ત્રિજ્યા હતી કેપિટલ આર, અંદરનું દબાણ છે પીઆઈ. હવે મેં આનું શું કર્યું? સમતાપી સંકોચન કર્યું. તો ત્રિજ્યા થઈ ગઈ અડધી. અને ત્રિજ્યામાં ફેરફાર થાય તો અંદરનું દબાણ પણ ફેરફાર થાય. માનો કે અંદરનું દબાણ થઈ ગયું છે પી. કેટલું થઈ ગયું છે? પી. ચલો, તો આ પીનો સંબંધ મળે કે ના મળે? ચલો મળે. કઈ રીતે મળશે સંબંધ? વિચારો. સમતાપી સંકોચન થયું હોય તો પી મળે કે ના મળે? મળે. કઈ રીતે? મેં હમણાં કીધું હતું બોયલના નિયમનો યુઝ કરવાનો. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, વી વિલ નેગ્લેક્ટ ધેટ સાઉન્ડ. બરાબર? ઓકે, ચલો. તો અહીંયા શું છે? પહેલાં જે પરપોટો હતો એનું દબાણ પીઆઈ છે. હવે નવો પરપોટો બન્યો. પરપોટો થોડીક ત્રિજ્યા ઘટી ગઈ, અડધી થઈ ગઈ. દબાણ ધારો કે છે અંદરનું દબાણ છે પી. હવે સંકોચન કેવું છે? સમતાપી સંકોચન હોય તો શું કીધું મેડમ? બોયલના નિયમ અનુસાર P1 V1 = P2. તો આપણે એક કામ કરીએ. શું લખીએ અહીંયા? P1 V1 = P2 V2. તો P1 છે પહેલા પરપોટાનું દબાણ, P2 છે નવા પરપોટાનું અંદરનું દબાણ, V1 છે પહેલા પરપોટાનું કદ ને P2 છે નવા પરપોટાનું કદ. તો આપણે P1 P2 ની કિંમત મૂકીએ. મારા માટે P1 શું થશે? અહીંયા પીઆઈ થશે અને P2 શું થશે? પી થશે. બરાબર? મારે પી શોધવું છે. ચલો, તો શું લખી નાખું? પીઆઈ ઇન્ટુ V1 મૂકીએ. શું? તો V1 શું આવશે? બોલો. V1 ચલો V1 રહેવા દઉં છું અત્યારે. અને P2 તરીકે શું આવશે? પી. મારે પી શોધવાનું છે ઇન્ટુ V2. ચલો V1. તો V1 શું આવે? 4/3πr3. ને V2 શું આવશે? 4/3π ગુણ્યા ત્રિજ્યા થઈ ગઈ અડધી, તો એનો ઘન. ચલો બીજા પેજમાં ગણું છું. તો અહીંયા આવશે પીઆઈ એમને રાખીએ. V1 શું આવશે? 4/3π શરૂઆતની ત્રિજ્યા r³ = P એમને રાખીએ. અને V2 શું છે? V2 તો કે ભાઈ નવું જે કદ છે એનું મૂલ્ય મૂકવાનું છે. તો V2 શું આવશે? તો V2 શું છે? નવો જે પરપોટો છે અડધી ત્રિજ્યાનો એનું કદ. તો 4/3π ઇન્ટુ નવો પરપોટો કેટલી ત્રિજ્યાનો છે? r/2. તો એનો ઘન થશે ને 4/3πr³. બરાબર છે આટલું. હવે આપણે એક કામ કરીએ, મૂકી દઈએ કિંમત. તો અહીં આવશે પીઆઈ એમને રાખીએ. પીઆઈ એમને આવશે 4/3πr³. તો 4/3πr³ = આ પી નવા પરપોટાનું દબાણ છે પી એમને રાખીએ. પછી આવશે 4/3π, અહીંયા આવશે r³/8. શું આવશે? r³/8. આ ગણતરી કરશો એટલે 4/3πr³ બને જગ્યાએ ઉડી જશે. તો શું થશે? અહીંયા પીઆઈ = p/8. તો સાબિત શું થયું? માટે p = 8 ટાઈમ્સ પીઆઈ. મતલબ શું થયો? જે નવો પરપોટો બન્યો અડધી ત્રિજ્યાનું, એની અંદરનું દબાણ શરૂઆતના દબાણ કરતાં 8 ગણું છે. શું સાબિત થયું? નવો જે પરપોટો બન્યો અડધી ત્રિજ્યાનો, એનું અંદરનું દબાણ શરૂઆતનો જે પરપોટો હતો એને કરતાં 8 ગણું છે. તો માટે લખી શકાય, માટે P = કેટલા આવશે? 8 ગુણ્યા પીઆઈ. પણ પીઆઈ કેટલા છે? જો લખ્યા છે 10⁵ + 400. આપણે મેળવી લીધા હતા. બરાબર છે? આમને રાખીએ. એટલે હવે શું કરીએ? મારે શું કરવાનું છે? આ જે પાત્ર છે એનું મેં સમતાપી સંકોચન કર્યું તો પરપોટો અડધો થઈ ગયો. પરપોટો અડધો થયો તો પરપોટાની અંદરનું દબાણ કેટલું થઈ ગયું? 8 ગણું થયું. હવે પરપોટાની અંદરનું દબાણ બદલ્યું છે તો એનું બહારનું દબાણ પણ બદલી જશે. કારણ કે શું લખ્યું છે? જો હોય તો પાત્રની હવાનું નવું દબાણ. હવે હું એક કામ કરું, સાઈડમાં દોરી દઉં છું.
પાત્ર પહેલાં હતું એનાથી થોડુંક પાત્ર સંકોચાઈ ગયું છે. આ પાત્ર પહેલાં હતું, આ નવું પાત્ર થોડુંક સંકોચનવાળું છે. અંદરનો જે પરપોટો છે એની ત્રિજ્યા થઈ ગઈ r/2, એની અંદરનું દબાણ થઈ ગયું 8 ગણું પહેલાં કરતાં જેટલું હતું 8 pi, અને ધારો કે બહારનું દબાણ થાય છે PO ડેશ. પહેલાં હતું PO, હવે થઈ ગયું PO ડેશ. તો હું કિંમત મૂકી દઉં. માટે નવું દબાણ P ઇઝ ઇક્વલ ટુ, નવું અંદરનું દબાણ P ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? બહારનું દબાણ PO પ્લસ 4t બાય શું છે? ત્રિજ્યા આવશે r/2. તો લખાઈશું માટે P ઇઝ ઇક્વલ ટુ PO ડેશ પ્લસ શું આવશે અહીંયા? 8t બાય r. શું આવશે અહીંયા? 8t બાય r. આવું થઈ ગયું કે નહીં? એક કામ કરીએ, કિંમત મૂકી દઈએ. તો માટે P શું આવશે? 8 ગુણ્યા 10⁵ પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ PO ડેશ પ્લસ 8 એમને રાખીએ. ટી કેટલા છે? ટી છે 3 10⁻². ટી કેટલા છે અહીંયા જોઈએ સબુ માટે? 3 10⁻². તો 3 ગુણ્યા 10⁻² અને છેદમાં ત્રિજ્યા કેટલી હતી એની? 3 10⁻4. તો શું આવશે અહીંયા? 3 10⁻4. તો માટે 8 10⁵ પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ PO ડેશ પ્લસ આ 3 ઉડી જશે ને એ શું આવશે? 800. શું આવશે અહીંયા? 800. ચલો હવે કામ કરીએ, PO ડેશને કરતા બનાવો. તો PO ડેશ ઇઝ ઇક્વલ ટુ અંદર ગુણો 8 ગુણ્યા 10⁵ પ્લસ 8 × 32 એટલે 3200 માઇનસ 800. બરાબર ને? તો માટે PO ડેશ ઇઝ ઇક્વલ ટુ, PO ડેશ શું આવશે? 8 ગુણ્યા 10⁵ પ્લસ 3200માંથી 800 બાદ કરો કેટલા વધે? 2400. કેટલા વધશે? 2400. માટે PO ડેશ ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 10⁵ પ્લસ આ 2400 છે ને મારે 10⁵ લખી. શું લખાશે? 0.024 ઇન્ટુ 10⁵ લખાશે કે નહીં? લખાય ને? બરાબર. શું લખ્યું મેં આને? અહીંથી 4 મિનિટ કાપો, 1 2 3 ને 4 નજીક કાપો એટલે 0.024 10⁵. આમાંથી શું કોમન કાઢું? આમાંથી 10⁵ કોમન કાઢો તો ડાયરેક્ટલી મળી જશે. PO ડેશ કેટલા મળશે? 8.024 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો આટલું દબાણ થઈ જશે. જુઓ, પહેલાં દબાણ કેટલું હતું? બહારનું દબાણ 10⁵. હવે કેટલું થઈ ગયું? 8.024 10⁵ પાસ્કલ. તો દાખલો થોડોક લેન્ધી હતો. બરાબર છે? મેં શું કર્યું એ ફરીથી કહી દઉં છું. બરાબર? ઘણા કદાચ દેખાણું ના હોય તો આ પ્રમાણે મેં ગણતરી કરેલી છે. 400 ને ગુણીની અંદર. બરાબર? 8ની અંદર ગુણ નાખ્યા છે. પછી 8 × 3200 માઇનસ આ પદ આ બાજુ એટલે માઇનસ 800 થશે. 3200 માઇનસ 800 2400. હવે આ 2400 છે અને આ ટૂંકમાં 10⁵ છે તો ઘાત સરખી કરવી પડે. તો 2400 ને શું કહેવાય? 0.024 10⁵. બરાબર છે? 4 પોઈન્ટ આમ નજીક પોઈન્ટ ખસેડવો પડે ત્યારે 10⁵ થશે. તો આમાંથી હવે 10⁵ કોમન કાઢો તો 8 પ્લસ 0.024. તો આ રીતે આન્સર તમારો આવી જશે. બરાબર? દાખલામાં શું કરવું ફરીથી ટૂંકમાં કેવું હોય તો આમ કહેવાય. જો ફટાફટ કહી દઉં તમને. દાખલામાં કીધા દાખલો ગણેલો છે. જુઓ, પહેલાં મારી પાસે એક પાત્ર હતું, એનું દબાણ બહારનું PO હતું. એક પરપોટો આપ્યો તો પરપોટા અંદરનું દબાણ આપ્યું નહોતું. પહેલાં મેં પરપોટા અંદર કેટલું દબાણ છે શોધ્યું, ટૂંકમાં PH હતું. હવે મને શું બીજા કેસમાં કીધું? આ પાત્રને મેં દબાવી દીધું. બરાબર? એટલે ટૂંકમાં સંકોચન થઈ ગયું. તો પરપોટો થઈ ગયો અડધો અને વિસ્તરણ કેવું, સંકોચન કેવું હતું? સમતાપી. ધારો કે દબાણ થઈ ગયું અંદરનું પરપોટાના અંદર દબાણ થઈ ગયું P. હવે સમતાપી કીધું છે તો બોયલનો નિયમ યુઝ કર્યો મેં. શું કર્યું મેં? PI ઇન્ટુ V1 બરાબર P ઇન્ટુ V2. હવે ત્રિજ્યા અડધી થઈ ગઈ છે એટલે કદ થઈ જશે 8 ગણું. બરાબર? ત્રિજ્યા અડધી થઈ ગઈ છે એટલે કદ થશે 8મા ભાગનું. એના પરથી મને P મળી ગયું. મને શું મળી ગયું? પરપોટાની અંદર નવું દબાણ કેટલું? P મળી ગયું. હવે મને અંદરનું દબાણ ખબર છે પરપોટાને, તો મારે બહારનું દબાણ શોધવું હોય તો PO મળે કે ના મળે? તો જો મને પરપોટાના અંદરનું દબાણ ખબર છે P, તો બહારનું દબાણ PO મળી. કઈ સૂત્ર? P માઇનસ PO બરાબર 4t બાય r/2 પરથી. બરાબર છે? તો ફરીથી કહી દઉં, પહેલાં બહારનું દબાણ ખબર હતું, અંદરનું દબાણ મેળવ્યું. અંદરનું દબાણ અને એના અંદરનું દબાણ મળ્યા પછી મેં સમતાપી બોયલનો નિયમ યુઝ કર્યો. એના પરથી મને નવું દબાણ અંદરનું મળી ગયું. અંદરનું નવું દબાણ મળી ગયું તો બહારનું નવું દબાણ પણ મળી જશે. તો 2 વખત આ સમીકરણનો યુઝ કરવાનો થયો છે અને વચ્ચે યુઝ કરવું પડ્યું. મેં શું કર્યું? મેં વચ્ચે બોયલનો નિયમ એટલે કે સમતાપી પ્રક્રિયા માટે બોયલનો નિયમ યુઝ કરેલો છે. તો 3 સ્ટેપ તમારે દાખલો ગણવો પડ્યો. બરાબર છે? તો બધાને દાખલો 2 વખત જોવો પડે તો જોજો. બરાબર? આરામથી સમજાઈ જશે. છતાં પણ કોઈ ડાઉટ રહી જતો હોય તો મને પાછો તમે કહી શકો છો. અને પછી આપણે